નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ અશ્વિન મિસ્ત્રી છે અને આજે હું વેસ્ટીજ કંપનીની એક ખૂબ જ સુંદર એવી પ્રખ્યાત પ્રોડક્ટ એગ્રી 82નો એક ખૂબ જ સુંદર ડેમો બતાવવા જઈ રહ્યો છું। આપણે ખેતીવાડીની અંદર જંતુનાશક દવા તરીકે ઘણીવાર પાવડર વાપરીએ છીએ, ફૂગનાશક તરીકે ઘણીવાર પાવડર વાપરીએ છીએ। જ્યારે આપણે આ પાવડર પંપમાં નાખીએ છીએ ત્યારે શું એ બધો પાવડર ઓગળી જાય છે ખરો? આપણે મોંઘા ભાવના રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તો શું એ ખાતરો જમીનમાં નાખ્યા પછી બધા પાકને મળે છે ખરા? તો આ એક પ્રોડક્ટ એવી છે જેને કોઈપણ પાવડર સાથે મિક્સ કરીને છંટકાવ કરવાથી અથવા રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને જમીન આપવાથી તમે ખર્ચેલા પૈસાનું 100% વળતર આપી શકે છે। તો હવે આપણે એક ડેમો જોવા જઈશું કે આપણે જે પાવડર ખાતર જમીનમાં આપીએ છીએ એ ખરેખર છોડને મળે છે કે નહીં। તો અહીં આગળ મારી પાસે બે કાચના ગ્લાસ છે જે પાણીથી ભરેલા છે। એમાં એક ગ્લાસની અંદર આપણે એગ્રી 82 નાખીશું, બરાબર, અને બીજા ગ્લાસમાં આપણે એગ્રી 82 નાખતા નથી અને આને આપણે મિક્સ કરી દઈએ। અને આપણે અહીં આગળ આ એક પાવડર છે જેને આ ગ્લાસમાં નાખીશું। જ્યારે આપણે આ પાવડર આ ગ્લાસમાં નાખીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ તમે જોજો। અને આપણે આની અંદર એગ્રી 82 નાખી નથી અને એમાં પણ આપણે પાવડર નાખીએ છીએ, બરાબર। તો થોડી ક્ષણોમાં તમે જોઈ શકશો કે કયો પાવડર ઝડપથી ઓગળે છે, બરાબર। તો જો આ ગ્લાસની અંદર જે એગ્રી 82 નાખ્યું છે એમાં પાવડર ઝડપથી ઓગળી રહ્યો છે અને આની અંદર પાવડર એમનેમ જ છે। આ પાણીનો કલર થોડોક ધુમ્મસ જેવો થઈ રહ્યો છે અને આ પાણીનો કલર એવો ને એવો જ છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ જમણી બાજુ જેમાં આપણે એગ્રી 82 નાખ્યું હતું એ પાણી વ્હાઇટ કલરનું થઈ ગયું છે અને આ ટ્રાન્સપરન્ટ છે। અને તમે ઉપરથી જોશો તો તમને આઈડિયા આવશે કે આમાં જે પાવડર નાખ્યો તો બધું ઓગળીને અંદર મિક્સ થઈ ગયો છે, જ્યારે આ પાવડર એમનેમ પડી રહ્યો છે। તો મારી તમને એક જ સલાહ છે કે આ પ્રોડક્ટ તમે કોઈ પણ પાવડર ફોર્મ વાપરતા હોય, રાસાયણિક ખાતર વાપરતા હોય તેમાં મિક્સ કરીને આપશો તો તમારા આપેલા પૈસાનું 100% વળતર મળશે। પંપની અંદર છંટકાવની અંદર આની ભલામણ છે ફક્ત 5 ml અને પિયતમાં કે જમીનમાં આપ્યું હોય તો એક વીઘે 100 ml ખાતર સાથે મિક્સ કરીને તમે આપી શકો છો। કોઈપણ જાતની પૂછપરછ, માર્ગદર્શન માટે આપ જરૂર મારો સંપર્ક કરી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9998481099। થેન્ક યુ।